આજે આપણે બનાવવાનું છે નમકીન. નમકીનમાં આપણે ચણા દાળ બનાવવાની છે, મગ અને મઠનું કઠોળ ચવાણું બનાવવાનું છે અને મિક્સ ચવાણું બનાવવાનું છે. અત્યારે દિવાળી આવી રહી છે તો આ ચવાણું આપણે ઘરે જ બનાવીને તૈયાર કરશું. બજાર કરતાં પણ સારું અને ચોખ્ખું અને એકદમ ટેસ્ટી બની શકે છે. તો આ ચવાણું આજે આપણે ઘરે જ બનાવશું. તો ચાલો આપણે આની રેસીપી શરૂ કરીએ. તો કઈ રીતે બનાવવાનું છે તે પહેલાં આપણે જોઈ લઈએ. તો કઠોળનું ચવાણું બનાવવા માટે આપણે અહીંયા ફણગાવેલા મગ અને મઠ લીધા છે, ચણા દાળ લીધી છે, આ આપણે મકાઈના પૌવા લીધા છે, ચોખાના પૌવા છે અને આ સિંગદાણા છે. અને તમે આની એકલી ચણા દાળ પણ બનાવી શકો છો, મગ મઠને ખાલી કઠોળનું ચવાણું બનાવી શકો છો અને મિક્સમાં પણ બનાવી શકો છો. આપણે બધી રીતે અલગ અલગ બનાવીને હું તમને બતાવીશ. તો આ છે ચણા દાળ. તો ચણા દાળને આપણે સવારે પલાળી દીધી હતી અને સાંજના 5 વાગ્યા છે અત્યારે. તો 5 વાગે આપણે એને કોરી કરીને અડધો કલાક સુધી સૂકવી દીધી હતી. તો તમે દાણો જોઈ શકો છો એકદમ પલળી ગયો છે. અને આને છે ને તમે જ્યારે પલાળો ને એકદમ સરસ ચોખ્ખા પાણીએ ધોઈને પછી એમાં ચપટીક સોડા નાખીને અને થોડુંક અમથું મીઠું નાખીને પલાળી દેવાનું છે. અને પછી કોરું કરીને કોરા કપડામાં પાથરી દેવાનું છે. એ રીતે કરવાનું છે. ને મગ મઠને આપણે ફણગાવવાના હોય છે. એને એક દિવસ સવારમાં પલાળીને આખી રાત સુધી કપડામાં બાંધી રાખો એટલે આવી રીતે ફણગાવી શકો છો. ને મકાઈના પૌવા ચોખાના પૌવા આપણે અને ચોખાના પૌવા પણ આપણે ધોઈને સાફ કરીને સૂકવી દીધા હતા અને પછી આપણે એને લેવાના છે. અને સિંગદાણા પણ આપણે એ જ રીતે. તો ચાલો હવે આપણે આની પ્રોસેસ શરૂ કરીએ. તો ચવાણું કઈ રીતે બનાવવાનું એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો આપણે તેલ આખું લોહી ભરી નથી મૂકવાનું, મીડિયમ અડધું ભરશું, જેથી આપણે જે આ કઠોળ બધું તળીએ ને બહાર ન આવે. તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે. અને કઠોળનું ચવાણું બનાવો ત્યારે ગેસની ફ્લેમ તમારે હંમેશા ફૂલ જ રાખવાની છે તળવા માટે. તો નમકીનમાં નાખવા માટે અહીંયા આપણે મસાલા તૈયાર કરી લીધા છે. તો ક્યાં મસાલા દેશ તે તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આપણે આમચૂર પાવડર લીધો છે, ચાટ મસાલો છે, હળદર છે 1 ચમચી, મરી પાવડર કરવાનું છે એટલે આપણે આખા મરી લઈ લીધા છે, મરી પાવડર નથી એટલે. 1 ચમચી લાલ મરચું પાવડર, નમક છે, બ્લેક નમક છે, 1 ચમચી શુગર છે દળેલી, મતલબ કે ખાંડ છે, આ ખસખસ છે 1 ચમચી, આ 2 ચમચી વરિયાળી છે અને સુકાઈ ગયેલા પાંદડા છે ફુદીનો. તો આ બધા જ મસાલા આપણે નમકીનમાં નાખવાના છે. હવે આ બધા મસાલા છે એ તો આપણે એમનેમ જ મિક્સ કરવાના છે, પણ ફુદીનો છે, વરિયાળી છે અને ખસખસ અને મરી પાવડર એ 4 આપણે ધીમા ગેસ પર આળામાળા શેકી લેવાના છે અને પછી એનો પાવડર બનાવવાનો. તો ચાલો આપણે એને પહેલાં શેકી લઈએ. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. તો આપણે એમાં ફુદીનો એડ કરી દઈશું, વરિયાળી અને ખસખસ આ બધું જ એડ કરી દેવાનું છે અને મરી પાવડર એડ કરી દઈશું. હવે આ બધા મસાલા આપણે ધીમા ગેસ પર શેકી લેવાના છે આળામાળા. મસાલા શેકવાથી આ મસાલા છે ને એકદમ ક્રિસ્પી થઈ જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે અને આનો કાચો ટેસ્ટ નહીં આવે. તો આવી રીતે આપણે ધીમા ગેસે એને શેકી લઈએ. પહેલાં આવી રીતે શેકવાથી આની સુગંધ પણ ખૂબ સરસ આવે છે. તો હવે આપણે આ શેકાઈ જવા આવ્યા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકદમ ગેસની ફ્લેમ છે ને ધીમી જ રાખવાની છે, બહુ ફૂલ નથી રાખવાની, મીડિયમ ગેસ પર ધીમે ગેસ પર જ આપણે આ રીતે શેકી લેવાના છે. મસાલા આપણા સરસ રીતે શેકાઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને આપણે છે ને મિક્સરની જારમાં નાખીને દળી લઈએ. તો શેકેલા મસાલા બધા જ આપણે આમાં એડ કરી દીધા છે. હવે આપણે આ જે મસાલા છે એ પણ આપણે આમાં એડ કરી દેવાના છે, જેથી કરીને એક સરખો પાવડર થઈ જાય અને બધા એક સરસ રીતે મિક્સ થઈ જાય. તો બધા મસાલા આપણે આ રીતે આમાં એડ કરી દેવાના છે અને પછી આપણે એને ક્રશ કરી લઈશું. તો ચાલો આને આપણે ક્રશ કરી લઈએ. તો આપણે મસાલા સરસ રીતે મિક્સ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાવડર કરી લીધો છે. આપણે આ રીતનો પાવડર આપણે બધા મસાલાનો કરી લેવાનો છે. અને વરિયાળી અને ખસખસ મેં થોડાક આમાં જ રહેવા દીધા છે, આપણે આમ ઉપરથી એડ કરશું તો એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને મસાલાની સુગંધ તમે જુઓ તો એકદમ મસ્ત આવી રહી છે. તો ચાલો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું ને હવે આપણે પૌવાને બધું તળી લઈએ.
તો સૌથી પહેલા તો આપણે ચણાની દાળને તળી લેવાની છે. તો ચાલો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચણાની દાળ તળી લઈએ. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ પણ ફૂલ છે. હવે આપણે આમાં એક દાણો નાખીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો તેલ આપણું સરસ રીતે આવી ગયું છે. તો હવે આપણે છે ને આવી એક જાર લઈ લેવાની છે અને એમાં આપણે ચણા દાળ એડ કરી દઈશું. આપણે ડાયરેક્ટ નથી નાખવાના, ચણા દાળ આપણે આ રીતે નાખવાના છીએ. તો આ રીતે ચણા દાળ નાખી દીધી છે અને હવે છે ને આપણે તેલમાં આવી રીતે મૂકી દેવાની છે. થોડી વાર ઉપર કરશું, થોડી વાર નીચે. આવી રીતે કરશું ને તો તેલ ઉભરાશે નહીં. જો તમે જોઈ શકો તો તેલ કેટલું ઉભરાય છે. તો આવી રીતે ધીમે ધીમે આપણે એને ઉપર નીચે કરતા જઈશું, જેથી દાળ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તેલ પણ ઉભરાશે નહીં. આ રીતે આપણે કરવાનું છે, કેમ કે દાળ થોડીક અંદરથી ભીની હોય ને એટલે તેલ ઉભરાય છે. જુઓ તમે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. દાળ તમારે ડાયરેક્ટ નથી નાખવા દેવાની, નકર તેલ ઉભરાઈને બધું જ બહાર આવી જશે ને તમે પણ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આમને જ તળી લેવાની છે. છૂટી નાખશો તો તમારે છે ને ભેગી કરવામાં થોડુંક કેવડાવશે, દાણા અલગ અલગ થઈ જશે. તો આપણે આવી રીતે તળી લેવાની છે. જ્યારે ઉપર કરશું તો એનો અવાજ આવશે. તો આપણી દાળ સરસ રીતે અને બ્રાઉન રંગની થઈ ગઈ. તો હવે આને બહાર કાઢી લઈશું, વાસણમાં કાઢી લઈશું. આપણે તેલ નિતારી લેવાનું છે. પેલા તેલ આપણું મિત્ર ગેસની ફ્લેમ ધીમી કરીશું. આપણે મીઠા લીમડાના પાન તળવા એડ કરીશું. મીઠાના પાન તમારે હોય તો એડ નાખી દેવાના. મેં અત્યારે સૂકા પાન લીધા છે અને દાળ સરસ રીતે નીતરી ગઈ. તો હવે આપણે આને એક વાસણ લઈ લઈએ. તો અહીંયા શકો છો કેટલો સરસ અવાજ આવે છે. હવે આ મીઠાના પાન એડ કરીશું. આપણી દાળ એકદમ છે. તો આપણે આમાં મસાલો દળીને રાખ્યો તો આ મસાલો નાખી દેવાનો છે. આમાં તમારે જરૂર મસાલો કરવાનો છે. આ 1.5 ચમચી જેટલો મિક્સ કરી લો. આ ગરમ મસાલા મસાલામાં એડ કરી દેવાનો છે, જેથી સ્મેલ સરસ આવશે અને મસાલા પણ સરસ છે. ગરમ ગરમ એટલે મસાલા સરસ રીતે બની જાય. તો તમે જોઈ શકો છો આપણી નમકીન મજાની આવી જ રીતે ચણા દાળ ઘરે બનાવી શકો છો અને મગ છે બીજી પણ બધી આ રીતે તૈયાર કરી શકો છો. તો આ થઈ ગઈ આપણી ચણા દાળ. હવે પણ આપણે આમાં 1 ચમચી એડ કરીશું. એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ખાવા પણ મજા આવશે. અને આપણે ફરીથી તો આપણી નમકીન ચણા તૈયાર છે. તો હવે આને આપણે બાઉલ સર્વ કરી લઈએ. એકદમ સરસ આપણી બહાર મળતી હોય એના સરસ નમકીન દાળ તમે ઘરે તૈયાર કરી શકો. તો આપણું તેલ પહેલેથી જ ગરમ છે. તો ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે. હવે આપણે આમાં ફણગાવેલા કઠોળ નાખી દેવાના છે અને થોડા થોડા નાખવાના છે. અને આવી રીતે ઉપર નીચે કરતા જવાના છે. આ રીતે આપણે થોડા થોડા એડ કરતા જશું. આવી રીતે ઉપર નીચે કરવાનું છે, નકર તેલ તમારું બધું ઉભરાઈને બહાર આવશે. તમે જોઈ શકો છો તેલ આપણે અંદર મૂકીએ તેલમાં એટલે કેવું તરત જ ઉભરાય છે. તો આ રીતે આપણે ધીમે ધીમે અંદર મૂકવાનું છે અને ઉપર નીચે કરવાનું છે, જેથી તેલ બહાર ન આવે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નકર દાજી જશું. નાના આપણે બહુ નથી તળવાના, નોર્મલ હલકા બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના છે અને આ ફટાફટ તળાઈ જશે. હવે આવી રીતે મૂકીને આમ કરવાનું છે. આ ફીણ થતાં બંધ થઈ જાય ને એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે. ફીણ જ્યાં સુધી થાય ને ત્યાં સુધીમાં પાણી હોય ત્યાં સુધી ફીણ થશે. પાણી બળી જશે ને એટલે ફીણ થતાં ઓટોમેટિક બંધ થઈ જશે. પેન છે ને હંમેશા મોટી જ લેવી અને તેલ ઓછું રાખવું, જેથી કરીને તમારે તેલ બહાર ન આવે. જો તમે તેલમાં ફીણ ઓછા થઈ ગયા છે. ચણા મઠ છે મગ અને મઠ છે ફણગાવેલા એકદમ સરસ રીતે તળાઈ જવાય વચ્ચે એડ કરી દઈએ. પણ કહી શકો છો અને આમનામ પણ રાખી શકો. આમાં પણ એ જ મસાલો એડ કરવાનો છે. તમને સ્વાદ પ્રમાણે મસાલો એડ કરી શકો છો અને પછી સરસ રીતે આપણે આને પણ મિક્સ કરવાનો છે. આ રીતે આમાં આપણે વરિયાળી આમાં ખાલી આપણે મસાલો જ નાખવાનો છે જે આપણે બનાવ્યો છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આને આપણે સર્વ કરી લઈએ. એક કાચનો બાઉલ લઈ છે એમાં આપણે સર્વ કરી લઈએ. આ જ રીતે
બધા કઠોળના ચવાણા છે, નમકીન છે બનાવી શકો છો અને અલગ અલગ રીતે સર્વ કરી શકો છો અને મિક્સ પણ કરી શકો છો. જેમ તમારા બાળકો ખાતા હોય એ રીતે તમારે સર્વ કરવાનું છે. નથી બહાર કાઢવાનું, જો તમે તરત તળાઈ જશે અને તમારે છૂટા પણ નહીં પાડવા પડે. જો તરત જ તળાઈ જશે અને આપણે આ જ રીતે કાઢી લેવાના છે તરત જ. આને આપણે વાસણમાં હવે બધું મિક્સ કાઢી લઈશું અને આ રીતે તળશે ને તો કાઢવાની ઝંઝટ નહીં થાય. આ રીતે ફટાફટ તળાઈ જશે. પૌવા સરસ તળાઈ ગયા, આને આપણે બહાર કાઢી લઈએ. આપણે કોઈ પણ તેલમાં નથી તળતા, આ જ આપણે જેથી બહાર કાઢવામાં સહેલાઈ. હવે ચોખાના પૌવા લઈશું, એને પર ઉપર નીચે જોઈ શકો છો. આ પૌવા આપણે ધોયા છે. જોશો ને તો તેલ તમારું ડોળું નહીં થાય. ધોયા વગર લેશો ને તો તેલ તમારું એકદમ ડોળું થાય છે. આમાં છે ને બહુ છે, તો ખાસ કરીને છે ને પૌવા એક સૂકવી દેવા અને ત્યાર પછી આવી રીતે તો આપણે ચોખાના પૌવા પણ સરસ રીતે તળાઈ ગયા છે. તો આને પણ આપણે બહાર કાઢી લઈએ અને બધું જ આપણે આમાં તળીને મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં જે આપણે મસાલો બનાવીને રાખેલો છે પહેલાથી એમાં આપણે એડ કરી દેવાનો છે. તો એ પણ આપણે જે પ્રમાણે એડ કરી શકો છો. હું અહીંયા 2 ચમચી થોડોક વધારે મતલબ 2.5 ચમચી આપણે એડ કરીએ છે. અડધી ચમચી જેટલી ખસખસ અને વરિયાળી આપણે આમાં એડ કરી દઈશું, જે આપણે પહેલેથી ટીકીને રાખી છે. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઉપર નીચે, એટલે આપણે કઠોળનું ચવાણું તૈયાર થઈ જશે. આપણે બજારમાં જે આપણે રેડીમેડ કઠોળનું ચવાણ આવીએ છીએ ને, પૌવાનું ચવાણું, એ કંઈક આ રીતનું જ બનાવે છે. તો એ બહાર ગમે એવું તેલ ને એવું વાપરતા હોય ને આપણે આ ઘરે તેલ અને સારી વસ્તુ વાપરીએ. તો તમે મકાઈના પૌવા ઓછા પસંદ હોય તો એને ઓછા કરી શકો, થોડાક વધારે. કેમ કે બાળકો માટે બનાવું છું તો લોકોને મકાઈના ચોખા થોડાક વધારે, મકાઈ પૌવા થોડાક વધારે પસંદ હોય છે. તો ગરમા ગરમ મસાલામાં ફળીને તમારે તરત જ એડ કરી દેવાનું હોય છે. આ ગરમા ગરમ હોય ને ત્યારે મારે મસાલો એડ કરી દેવાનો, એટલે મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને સુગંધ પણ એકદમ મસ્ત આવશે. તો આપણું ચવાણું તૈયાર. આમાં આપણે દળેલી ખાંડ અડધી ચમચી ઉપરથી એડ કરીશું, એનાથી ટેસ્ટ સરસ આવશે અને ચવાણું તમારું છે ને ખાટું મીઠું છે. અને આમાં તમારે ગાંઠિયા ને બધું પસંદ હોય તો ઓછું. મારે ગાંઠિયા નથી એટલે હું ગાંઠિયાની કોઈ જ વસ્તુ આમાં એડ કરતી નથી. તો તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે સર્વ કરીએ. તો મિક્સ પણ આપણે એક સર્વ કરી લીધું છે અને સાથે આપણે આ 2 ચણાની દાળ અને મગ મઠ ફળગાવેલા એનું ચવાણું બનાવ્યું છે મિક્સ, એ પણ આપણે રેડી છે. તો એક સાથે તમે 3 વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો અને 2 તમારે પસંદ ન હોય તો તમે આમાં મિક્સ કરી શકો છો. તો આ બધું મિક્સ કરીને આપણે ચવાણું તૈયાર કર્યું છે. તમે ચવાણું બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક સાથે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ દિવાળી તમે બાળને આ નમકીન બનાવીને ખવડાવો અને એન્જોય કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.